નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ખેડૂતો માટે આવ્યા છે ચિંતાજનક સમાચાર। માવઠાના મારથી તાત હજુ ઉગર્યા નથી, ત્યાં તો આ વખતે ચોમાસાની આગાહીએ ચિંતા વધારી છે। હવામાન વિભાગ આગાહીકાર અંબાલાલ પટેલ અને અથ્રેયા શેટ્ટીની આગાહીએ ચોંકાવી દીધા। માટે જોજો, ક્યાંક આ રિપોર્ટ જોઈને ધબકારો ન ચૂકી જવાય। ખેડૂતો માટે આવ્યા વર્ષના સૌથી મોટા સમાચાર। આવી ગઈ ચોમાસાની સૌથી મોટી આગાહી। પણ જો આ આગાહી સાચી ઠરી તો ખેડૂતોનો પરસેવો છૂટી જશે। જાણો એક સાથે ત્રણ આગાહીકારોનું ચોમાસાને લઈને પૂર્વાનુમાન। અથ્રેયા શેટ્ટીની આગાહીએ વધારી चिंता। गुजरात के बारे में अगर मैं स्पेसिफिक बात करूं तो इसका मेरा अभी वही विश्लेषण चल रहा है कि कितना टक्का रहेगा, लेकिन ऐसा लग रहा है कि लगभग 95% के आसपास तक ऐसा पूरे सीजन का अगर आंकड़ा देखें तो गुजरात का निकल कर आ सकता है। सामान्य से जस्ट थोड़ी कम बारिश के टक्के के आसपास आ सकती है। अंबालालना मते गुजरातमां ચોમાસું સારું રહેવાનું अनुमान। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। પણ આ વર્ષે વરસાદ એક ધારો નહીં પડે। ક્યારેક રાહ જોડાવશે તો ક્યારેક હેત પણ વરસાવશે। એટલે કે આ વર્ષે સંતા કુકડી રમશે વરસાદ। 2-4 दिन में बहुत ज़्यादा बारिश हुई, फिर बाद में 10-15 दिन में फिर बहुत ही कम बारिश रहेगी। ऐसी वाली स्थिति इस साल हमें ज़्यादा ही देखने मिल सकती है, जो वैसे ही पिछले कुछ सालों से हो रही है, लेकिन इस साल क्योंकि एल नीनो का भी प्रभाव रहेगा तो बहुत ही ऐसा बंद चालू ऐसा स्थिति देखने मिलेगा हमें बारिश के समय में। खरेखर आ समाचार खेडूतोનું ટેન્શન વધારનારા છે। ચોમાસાનું પૂર્વાનુમાન તાતના ધબકારા વધારી રહ્યું છે, કારણ કે ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે। આ વખતે સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો વરસાદ રહી શકે છે અને દેશમાં સામાન્ય 92% વરસાદ થાય તેવી સંભાવના છે। જો કે ચોમાસાનું સટીક અનુમાન તો મે મહિનામાં લગાવાતું હોય છે, પરંતુ એપ્રિલમાં સૌથી પહેલું અનુમાન સામે આવે છે, જે મુજબ આ વખતે ચોમાસા પર અલ નીનોની માઠી અસર રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે જ આ વખતે ચોમાસું નબળું રહેશે। દરેક ઋતુ શરૂ થાય તે પહેલા પૂર્વાનુમાન છે તે જાહેર કરવામાં આવતું હોય છે। હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પણ પૂર્વાનુમાન છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે જે વરસાદ થવાનો છે તે સામાન્ય કરતાં પણ ઓછો થવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશભરમાં જે વરસાદ થતો હોય છે તેમાં 92% જેટલો જ વરસાદ થવાનું અનુમાન છે, કારણ કે અલ નીનોની અસર છે ચોમાસાની ઋતુ ઉપર જોવા મળશે। ખાસ કરીને જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે એક બાજુ છે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને પાછોતરો પણ વરસાદ થતો હોય છે, ત્યારે ચોમાસું હવે નબળું રહેવાના સંકેતો છે તે મળી રહ્યા છે। બીજી તરફ અંબાલાલ પટેલ માની રહ્યા છે કે ગંગા જમનાના મેદાન કેવા તપે છે તેના આધારે ચોમાસાનું અનુમાન કરાતું હોય છે અને હાલની ગરમીને જોતા ગંગા જમનાના મેદાન તપવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે 20 એપ્રિલ સુધીમાં 45 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે। આ સમયે દેશના અન્ય રાજ્યો પણ તપવાના છે। આ ઉપરાંત હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોય તો પણ ચોમાસું સારું જાય તેવું મનાય છે। અંબાલાલના મતે સમય કરતા વહેલું ચોમાસું દોડી આવે તેવા એંધાણ છે। સામાન્ય રીતે એવું મનાય છે કે 1 જૂન ચોમાસું કેરળમાં દસ્તક આપે છે, જો કે ત્યારબાદ મહારાષ્ટ્રના રસ્તે સફર કરી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 15 જૂનની આસપાસની હોય છે ને પછી દેશમાં આ ચોમાસું આગળ વધે છે। ત્યારે આ વખતે મિડ મેમાં અંદમાનમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ સામે આવી રહી છે। મે માસમાં તારીખ 12-13 એપ્રિલથી 12-13 મેથી 20 મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ
શ્રીલંકામાંથી લઈને ભારતના દક્ષિણ છેડે ચોમાસું ધીરે ધીરે આવવાની શક્યતા રહે છે. હવામાન વિભાગ ચોમાસા અંગે સટીક આગાહી કરે તે પહેલા જ અંબાલાલે આપી દીધી ચોમાસાની તારીખ. જાણો ગુજરાતમાં ક્યારે દસ્તક દેશે ચોમાસું. ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે. એટલે ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ રહેશે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે, મૃગશીર નક્ષત્રમાં. જો અંબાલાલનું માનીએ તો 2026નું ચોમાસું વહેલું આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસાનો વરસાદ આવી જશે. જો કે જ્યારે જૂનમાં ચોમાસાનો વરસાદ આવશે ત્યારે તે જેવો તેવો પણ નહીં હોય. અંબાલાલ કાકા માને છે કે આ વરસાદ પવનના પાવર સાથે આવશે, એટલે કે મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. ત્યારે અંબાલાલ માની રહ્યા છે કે અલ નીનોની અસર હોવા છતાં ચોમાસાની શરૂઆત સારી રહેવાની છે. આ વખતે વરસાદ બરાબર બન્યો નથી, પણ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે. હવે ધીરે ધીરે લો પ્રેશરથી જ પણ વરસાદ આવતો હોય છે. એટલે આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. લગભગ 17 મે બાદ અને જૂનની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય વધારે થશે અને જેના કારણે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે. બંનેના કારણે એક ટ્રફ બનશે અને આ ટ્રફ સારો વરસાદ લાવવામાં સહાયભૂત થશે. જ્યાં હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોની ઊંઘ ઉડાડી છે, ત્યાં જ અંબાલાલની આગાહી થોડી રાહત આપનારી છે. અંબાલાલના મતે 96 થી 98% વરસાદ રાજ્યમાં રહેશે. તેમાં પણ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે. કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે. હવે એ પણ જાણી લો કે કયા વિભાગમાં કેટલો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદનું અનુમાન છે. પૂર્વ મધ્યમાં 94 થી 96% વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં 94 થી 98% વરસાદ રહેવાનું અનુમાન છે. કચ્છમાં 94 થી 96% વરસાદ રહી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 92 થી 96% વરસાદનું અનુમાન છે. અને આ વચ્ચે જો વાવાઝોડા બનતા રહે તો વરસાદ વધુ સારો પણ થઈ શકે છે. જો કે ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અલગ અલગ પરિબળોના આધારે નક્કી થતું હોય છે. તેવામાં ભારતમાં ચોમાસાનો આધાર પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર પણ રહેતો હોય છે. હવામાન આગાહીકાર અથિયા શેટ્ટી માને છે કે આ વખતે 2023નું રિપીટેશન થશે. એટલે કે 2023માં જેવું ચોમાસું જોવા મળ્યું હતું તેવું ચોમાસું 2026માં પણ રહેશે. એ સમયે પણ ચોમાસાના 4 મહિનામાંથી 1-2 મહિના નબળા રહ્યા હતા. રાજ્યમાં આ સમયે પણ વરસાદની ઘટ વર્તાશે અથવા ખેડૂતોએ વરસાદ માટે લાંબી રાહ જોવી પડશે. અથિયા શેટ્ટીના મતે આ સમય એવો હશે જે ખેડૂતોને ખોટમાં તો મૂકશે જ, પરંતુ જે વાવણી કરી છે તેનું જતન કેવી રીતે કરવું તેની ચિંતા પણ સતાવશે. जो 2023 का वर्ष है, अगर हम पिछले कुछ वर्षों की बात करें तो 2023 में हमने जैसा देखा था कि अगस्त का पूरा महीना काफी सूखा पड़ गया था, तो वैसा इस साल भी लग रहा है कि या तो जुलाई या अगस्त कोई एक महीने में ऐसे काफी ज्यादा सूखा पड़ने की या कम बारिश पड़ने की अनुमान है. એવું મનાય છે કે જ્યારે બંગાળની ખાડી ડોલે છે ત્યારે તેની સીધી અસર હજારો કિલોમીટર દૂર આવેલા ગુજરાત રાજ્ય સુધી થાય છે. સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદની સિસ્ટમ બંગાળની ખાડી તરફથી જ આવતી હોય છે. જ્યારે બંગાળની ખાડીમાં જો લો પ્રેશર બને છે તો ચોમાસામાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે. જો કે આ વર્ષે બંગાળની ખાડી પહેલા કરતા શાંત જણાશે તેવું અનુમાન અથિયા શેટ્ટીનું છે, જેનો સીધો મતલબ એ છે કે જો બંગાળની ખાડી શાંત તો ગુજરાતમાં ઓછો વરસાદ થાય. તેમાંય સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વીય અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં લોકોએ સારા વરસાદની રાહ જોવી પડશે. इसलिए जो सबसे कम बारिश की स्थिति हो सकती है वो सौराष्ट्र के कुछ इलाके यानी मध्य या दक्षिणी इलाके और जो
उत्तर पूर्वी और मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में ऐसे पूरे सीजन की अगर बात करें तो इन इलाकों में सबसे कम बारिश की अनुमान ऐसे लग रही है। જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ઓછો। સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતની ચિંતા જ્યાં આ ચોમાસું વધારવાનું છે ત્યાં જ 2 મહિના રીતસરના ખેડૂતો તડપશે। આકાશ સામે મીટ માંડીને બેસશે કે વરસાદ ક્યારે વરસે। ખેડૂતોએ કુદરતને રીઝવવી પડશે ને કહેવું પડશે કે હવે તો વરસો બાપલા। जून के महीने में सामान्य बारिश नजर आ रही है गुजरात में, भले ही थोड़ी बारिश के आगमन में देरी हो सकती है, लेकिन सामान्य बारिश की नज़र आ रही है। और फिर जो एक बार आईओडी का एक बार रोल उभर कर आएगा, खासकर जुलाई के बाद, तो फिर हम बोल सकते हैं कि कोई जुलाई से सितंबर के बीच में भी कोई एक महीने में एक सामान्य से थोड़ी अधिक बारिश देखने मिल सकती है। लेकिन जो मुख्य जो मानसून के महीने माने जाते हैं जब सबसे ज़्यादा बारिश गिरती है, या तो जुलाई या अगस्त, इन दोनों में से कोई एक महीना काफ़ी खराब हो सकता है। ખરીફ સિઝન બગડવાના એંધાણ। આની અસર રૂપે એવું પણ જોવા મળી રહ્યું છે કે જો ચોમાસાના 4માંથી 2 મહિના ઓછો વરસાદ પડ્યો તો આખી સિઝન બગડી શકે છે। કપાસ, મગફળી સુકાઈ શકે છે અને જો 2 વરસાદ વચ્ચે લાંબો ગેપ આવે તો ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા જો ન હોય તો તેવા ખેડૂતોએ પણ પીસાવવું પડશે। આગાહી પણ કંઈક એવી જ થઈ રહી છે। સામાન્ય રીતે ગુજરાતમાં મીડ જૂનમાં ચોમાસું બેસતું હોય છે, એટલે કે જૂનના 15 દિવસ બાદ વરસાદ થતો હોય છે। સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થાય તેવો મનાય છે, પરંતુ જો આ બંને મહિના કોરા ધાકોર રહ્યા તો વાવણી કરેલો પાક સુકાઈ જશે, એટલે ચોમાસાની સિઝન પાણી વગર ફેલ થશે। એટલું જ નહીં, ચોમાસામાં સારા વરસાદના કારણે જે કૂવા, બોર રિચાર્જ થતા હોય છે, પાણીના તળ ઊંચા આવતા હોય છે તે પણ નહીં આવે। અને જો એવું થયું તો ખરીફ સિઝન જ નહીં, રવિ સિઝન પર પણ સંકટના વાદળો ઘેરાઈ શકે છે। पूरे अगर भारत की भी बात करें, ना सिर्फ गुजरात की, तो लगभग 60% बारिश जुलाई और अगस्त में ही गिरती है पूरे भारत में। तो इसीलिए ये दो बहुत ही मुख्य महीने माने जाते हैं। और इनमें से ही क्योंकि इन ही महीनों में जो बारिश गिरती है उससे काफ़ी ज़्यादा हमें जो ग्राउंड वाटर की रिचार्ज रहती है वो भी होती है। तो इसीलिए कोई इनमें से भी एक महीने जब अगर खराब बारिश दिखने मिलेगी तो फिर इस पर फसल पर और खेती पर ज़रूर नुकसान पड़ सकता है। પહેલા વાવાઝોડું, બાદમાં માવઠું અને હવે જો ઓછો વરસાદ પડે તો તાત ક્યાંય નોઈ નહીં રહે। ઓછા વરસાદના પૂર્વાનુમાને સૌરાષ્ટ્રના ખેડૂતના હાજા ગગડાવી દીધા છે ને તાત કહી રહ્યો છે કે આ કુદરતનો માર હવે સહન નહીં થાય। લાગે છે કે ખેતી છોડવી પડશે। આખરે કુદરતે શું ધાર્યું છે? તાતને જીવવા દેશે કે નહીં? ઓછા વરસાદની આગાહીથી ખેડૂતોનો છૂટ્યો પરસેવો। કુદરતની આંટી ઘૂંટી ખેતી છોડાવશે। ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે, એમાં માવઠા ઉપર માવઠા ચાલુ જ છે અને આ વર્ષે ચોમાસું નબળું થવાનું છે, એટલે ખેડૂતો ખેતી છોડી અને બીજા બિઝનેસ ધંધા ઉપર વધારે ફોકસ કરે એવું લાગે છે। જોકે બધા ખેડૂતો અત્યારે જમીન વેચવાલીમાં જ છે, એમ કે આમાં કાંઈ પૂરું થાય એવું નથી। માર પર માર ને ખેડૂતો લાચાર। આખરે કયા દુઃખને રડે આ ખેડૂત, એ જ સમજમાં નથી આવતું। દર વર્ષે આવતા વાવાઝોડાનો માર ઝીલતો ખેડૂત સતત 1 વર્ષથી દર મહિને માવઠાનો માર સહન કરી રહ્યો છે। આવામાં જો વરસાદે પણ દગો દીધો તો આ ખેડૂત ક્યાં જશે? શું ખેડૂતોએ ખેતી છોડવી પડશે? જો કે નબળા ચોમાસાને લઈ તાત અત્યારથી ચિંતામાં છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની આગાહીને લઈ તાત કહી રહ્યો છે કે કુદરત શું કરવા ધારે છે। પહેલા માવઠાએ ક્યાંયના ન રાખ્યા, ત્યારે આશા ચોમાસા પર રાખીને બેઠા। જો અહીં પણ ફટકો મળશે તો તાત ક્યાંયનો નહીં રહે। વાવાઝોડું અને વરસાદ અને માવઠું થયું એટલે રવિ પાક ઢરી ગયો સંપૂર્ણપણે। એટલે ખેડૂતને ગયા વર્ષનો ખરીફ પાક ને રવિ પાક બે નિષ્ફળ ગયો અને હવે અત્યારે હવામાન ખાતાવાળા એમ કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર ઓછો વરસાદ થશે, એટલે 96% વરસાદ। પણ એને કાંઈ કુદરત આધારિત છે, કદાચ 96% ને પણ 60% થાય વરસાદ। એટલે ખેડૂત હવે જો આમાં 50% કંઈ જેવું વરસાદ ચાલુ સાલ ચોમાસું થાય 26-27નું
તો પછી ત્યારે છે ને અત્યારે ખેડૂતને ખેતી છોડવા મજબૂર થાય અને ખેડૂત રસ્તામાંથી આવી જાય. સતત આવતા વાતાવરણના પલટાના કારણે યુવાનિયાઓ ખેતી કરવા તૈયાર નથી. જે ખેતી બચી છે તે પણ હવે સાફ થવા પર છે. ખેતરો ઘટી રહ્યા છે ને શહેરો વધી રહ્યા છે ને જો આવું ને આવું જ રહ્યું તો ખેડૂતોને ખેતીથી મોહભંગ થઈ જશે, જેનું પરિણામ દરેકે ભોગવવું પડશે. ખેતર જ નહીં હોય તો કંઈ પાકશે નહીં ને અન્ય દેશ પર અનાજ માટે આધાર રાખવો પડશે. વરસાદ ઓછો થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે અને પાક તૈયાર થાય અને વરસાદ થાય તો પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે. તૈયાર મોલ ખેડૂતના હાથમાં આવતો નથી અને જો વરસાદ ઓછો થાય તો કઈ મોલ કઈ થવાનો નથી. ચોમાસા દરમિયાન મગફળી, સોયાબીન, કપાસ, તુવેર અને અડદનું ઉત્પાદન આ ખેડૂતો કરતા હોય છે, પરંતુ તેને સમયસર પાણી પણ મળવું જોઈએ. જો ચોમાસું નબળું જાય તો આ તમામ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઊભી થાય. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને કયા પાક લેવા અને શું માવજત કરવી તેનું માર્ગદર્શન જો પહેલેથી જ મળી રહે તો ખેડૂતો નુકસાનીમાંથી બચી શકે. ને માટે જ ખેડૂત આગેવાનોએ સરકારને ટકોર કરી છે કે ખેડૂતોને બચાવો તો ખેતી બચશે. એ કુદરતી આધાર છે, તો એના માટે હવામાન વિભાગ જે છે એના દ્વારા ખેડૂતો માટે કંઈક યોજના બનાવવી જોઈએ અને ખેડૂતોને કયા પાક વાવવા અને કેટલો વરસાદ છે એના આધારે ખેડૂતોને માર્ગદર્શન, ખેતી આગળ આવે, ખેડૂતો આગળ આવે એવી સ્થિતિ કરવી જોઈએ. જો કે ખેડૂતોની પરિસ્થિતિ નાજુક ન થાય માટે અમે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી સલાહ લીધી તો તેમનું કહેવું છે કે ઓછા વરસાદનું અનુમાન હોય તો ટૂંકા ગાળાના પાકો લેવા, ખાસ કરીને કઠોળ જેવા વિકલ્પોને પ્રાથમિકતા આપવી જોઈએ. તો જો ચોમાસું એકદમ લેટ થાય અને નબળું રહે તો ખાસ કરી ટૂંકા ગાળાના પાકો છે એ આપણે વાવી શકીએ. ધારો કે કોઈ કઠોળ પાકો છે એ વાવી શકીએ, પણ પાછળથી એવું લાગે તો ચોમાસું જો લેટ થતું હોય અને એવું લાગે તો આપણે તુવેર છે, એરંડા છે એ પણ વાવી શકીએ. તો આ દ્રષ્ટિએ જોઈએ તો લાંબા ગાળાના પાકો ખાસ કરીને વાવેતર ન કરવું જોઈએ. અને જો ચોમાસું એકદમ બહુ લેટ થાય અથવા તો ચોમાસું નબળું રહે તો જ્યાં પાણીની વ્યવસ્થા ન હોય એમાં ખાસ કરીને ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળીનો પાક વધુ લેવાતો હોય છે, ત્યારે આવા ખેડૂતોને કૃષિ નિષ્ણાતે ચેતવ્યા છે કે મગફળીની જાતનું ખાસ ધ્યાન રાખજો. ઉભળી અથવા અર્ધ વેલડી જાતો લાભદાયી સાબિત થતી હોય છે, જેથી તેના પર આધાર રાખવો. આ સમયે ખેડૂતોએ બિયારણ ખરીદવામાં પણ ખાસ સાવચેતી રાખવી. ખેડૂતોએ હંમેશા પ્રમાણિત બિયારણ જ ખરીદવું અને વાવેતર પહેલા તેના ઉગવાની ચકાસણી કરી લેવી જોઈએ. સાથે જેમણે પિયતની સુવિધા ઉપલબ્ધ હોય તેઓ ઓરવીને મગફળીનું વાવેતર કરે તો પાછળથી વરસાદ ઓછો પડે તો પણ નુકસાનનું જોખમ ઘટી જાય. ખાસ કરીને મગફળીની વાત કરીએ તો મગફળી, કારણ કે ઉભળી મગફળી અથવા સેમી સ્પ્રેડ મગફળી, અર્ધ વેલડી મગફળી છે એ જ વાવવી જોઈએ. બને ત્યાં સુધી ખાસ કરીને જે યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત વેરાયટીઓ છે ઉભળી જાતનું, 39 છે, પછી આપણે 32 નંબર છે, એ વેરાયટી વાવશું તો સારામાં સારું પરિણામ મળશે. આપણે ખાસ કરીને જોઈએ છે કે અમુક ખેડૂતો સોયાબીન ઉપર બહુ ખાસ જાય છે. બરાબર, સોયાબીન વાવીએ આપણે, પણ સોયાબીન વાવ્યા પછી એમાં ખાતરની બહુ જરૂર પડતી હોય છે. એટલે બને ત્યાં સુધી જો શક્ય બને તો સોયાબીન ઓછા વાવવા. ખારીકના પાક પરથી વરસાદનું અનુમાન. હવામાન વિભાગે તેમના સંશોધનો મુજબ પૂર્વાનુમાન આપ્યું છે. આ વર્ષે ઓછો વરસાદ રહેશે, પરંતુ કચ્છના ખેડૂતોએ તો પહેલા જ અંદાજ લગાવી દીધો હતો કે આ વખતે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. કચ્છના ખેડૂતોએ ખારીકના પાક પરથી વરસાદનું અનુમાન લગાવ્યું છે. આ અનુમાન વર્ષોથી ખેડૂતો લગાવે છે. જ્યારે અમે તેમનું અનુમાન જાણ્યું તો તે પણ ચિંતા વધારનારું જ જાણવા મળ્યું. કચ્છના રેલેડી ગામના ખેડૂત હરીશભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 5 પેઢીથી ખારેકનો પાક લે છે અને વરસાદનું અનુમાન પણ કરે છે. તેમના જણાવ્યા મુજબ જો ખારેકનો પાક વધુ થાય તો સારો વરસાદ પડે. ત્યારે જાણો કે આ વખતે ખારેકના લૂમ કેવા આવ્યા છે. કચ્છીમાં કે ગનવારે વરસાદ ઓછો પડે ખારેક ઓછી આવી, એટલે એ તો અમે જોતા આવીએ છીએ. જે વર્ષે ખારેકનું ક્રોપ વધારે સારું આવે, કે લૂમો વધારે આવે અને ફૂલ વધારે આવે, તો એ વર્ષે વરસાદ પૂરતું પડે છે કે આપણે કે જે જોઈએ ખેતીવાડીમાં એટલો પૂરતો વરસાદ પડી જાય છે. જે વર્ષે ખારેક ઓછી આવે એ વર્ષે વરસાદ ઓછું પડે છે. તો આ વર્ષે 2026માં અમારા ખારેકના લૂમો ઘણા ઓછા આવ્યા છે.
આમ પહેલા વાવાઝોડા અને ત્યારબાદ માવઠાના કારણે ખેતી પર અસર પડી છે. જો આવનારી મોસમમાં પણ ઓછો વરસાદ થાય તો ખેડૂતોએ પાણી આધારિત પાક તરફ વળવું પડશે. કે કપિતવાળા હોય તો એ પ્રમાણનો પાક લે, પિત્તવાળા હોય તો એની કારણે પાણીની સગવડ એ પ્રમાણે હોય તો એ પ્રમાણના ઓછા વરસાદના કારણે એવા ક્રોપ લેવાના છે આ વર્ષે કે આપણે પાણીની રિક્વાયરમેન્ટ ઓછી થાય અને આપણે વળતર જેટલી ખેડૂતને જોઈએ એટલી પૂરતી મળી જાય. રાતના સમયે સિંહના આંટાફેરા અને ગર્જનાઓના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો તો માનવભક્ષી અને ખૂંખાર દીપડાઓના આતંક વધતા જાય છે. અધૂરામાં પૂરો હવે હુમલા કરીને શ્વાન પણ સતાવી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં સિંહ અને દીપડાઓએ રીસરનો આતંક મચાવ્યો છે. ખૂંખાર પશુઓને હવે જંગલ છોડી ગામના સીમાડા ઓળંગવાની ઘટના સાવ સામાન્ય બની ગઈ છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ ગામની ભાગોળે આવીને પશુના શિકાર કરી જાય છે. કેટલાક વિસ્તારોમાં તો સિંહ અને દીપડા શહેર સુધી આવી ચઢ્યાના દાખલાઓ પણ છે. તો કેટલાક કિસ્સાઓમાં આવા આક્રમક પશુઓ દ્વારા લોકો પર જીવલેણ હુમલા પણ થઈ રહ્યા છે. માત્ર સિંહ અને દીપડા જ નહીં, રખડતા શ્વાન પણ લોકો માટે માથાના દુખાવાથી કમ નથી. વંડી ઠેકીને દીપડો પાર્ટી પ્લોટમાં ઘૂસ્યો. આ દ્રશ્યો વલસાડના ટૂંકવાડા ગામના છે, જ્યાં અવધ સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો. અહીં એક પાર્ટી પ્લોટમાં દીપડો દિવાલ કૂદતો જોવા મળ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દીપડો પાર્ટી પ્લોટ પરિસરમાં આંટાફેરા મારી રહ્યો છે. વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પણ છે. અવધ સોસાયટીમાં ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ અને જાણીતી હસ્તીના બંગલા આવેલા છે. આ ઘટનાના પગલે રહેવાસીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી શરૂ કરી. મહત્વનું છે કે દીપડા જેવા હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ તરફથી શહેરી અને રહેણાંક વિસ્તાર તરફ દેખાવાના અને પકડાઈ જવાના અનેક કિસ્સા પણ બની ચૂક્યા છે. જો કે આ વખતે જિલ્લાના સૌથી પોશ વિસ્તારમાં દીપડો દેખાતા હડકંપ મચી ગયો. આ તરફ સાબરકાંઠામાં શિકારના મોહે દીપડાએ ધરોઈ ડેમમાં લગાવી છલાંગ. પશુપાલક દીપડાથી બચવા ધરોઈ ડેમમાં કૂદ્યો તો દીપડો પણ પાછળ ડેમમાં ખાબક્યો. સાબરકાંઠાના વડાલી તાલુકામાં અંબાવાડા ગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જ્યાં પશુપાલક અજીતસિંહ સવારે પોતાના પશુઓને ધરોઈ ડેમ નજીકની સીમમાં ચરાવી રહ્યા હતા. તે સમયે નજીકની ટેકરી પરથી એક દીપડાએ અચાનક પશુઓ અને અજીતસિંહ તરફ દોટ મૂકી. પોતાનો જીવ બચાવવા માટે અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેમણે ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી. જો કે શિકારની લાલચમાં ક્રૂર દીપડો આશ્ચર્યજનક રીતે તેની પાછળ પાણીમાં કૂદી પડ્યો. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત જો કે અહીં સાર્થક થઈ, કેમ કે જે સમયે પશુપાલક ડૂબી રહ્યો હતો ત્યારે તેની નજર નજીકમાં રહેલ હોડી પર પડી. તેણે હોડી ચાલકને બૂમો પાડીને બોલાવ્યા, જે બાદ હોડી ચાલકે પશુપાલકને હોડીમાં બેસાડી તેમનો જીવ બચાવ્યો. સુરક્ષિત રીતે કિનારા તરફ પહોંચાડ્યા, પરંતુ દીપડો ડેમમાં જીવ બચાવવા મથામણ કરતો રહ્યો. પાણીમાં કૂદેલ દીપડો વમણમાં ફસાઈ ગયો અને બહાર નીકળી ન શક્યો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી. ભારે જહેમત બાદ પાણીમાં તરફડિયા મારી રહેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢીને રેસ્ક્યુ કર્યું. આ ઘટનાની જાણ થતાં આખું ગામ ડેમ કિનારે તેને જોવા માટે ઉમટી પડ્યું. આ તરફ બનાસકાંઠાના વડ ગામના મોમનવાસમાં ખૂંખાર દીપડાએ રીસરનો આતંક મચાવ્યો. શિકારની શોધમાં ફરતો ફરતો આદમખોર પાણિયારી આશ્રમ નજીક પહોંચી ગયો. મોડી રાત્રે ગામમાં દીપડો આવી ચડતા ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ. આદમખોર દીપડાની હાજરીથી ગામમાં દહેશત ફેલાઈ. દીપડો ગામમાં આવી ચડતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પકડી પાડવા માટે રજૂઆત કરી. બીજી તરફ ગીર સોમનાથમાં ડોળાસા ગામમાં આવેલ નાગનાથ મંદિર પરિસરમાં રમી રહેલી 2.5 વર્ષની બાળકીને લઈને દીપડો ભાગી જતા ચકચાર મચી ગઈ. જો કે આ સમયે પિતાની નજર સામે જ 2.5 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. દીપડાના અચાનક હુમલાથી પિતાએ બૂમાબૂમ કરી દીપડો બાળકીને આ સમયે છોડી ગયો. બાળકીને સામાન્ય ઈજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી. પિતાની બહાદુરીના કારણે એક દીકરીનો જીવ બચી ગયો. આ બાજુ રાજકોટના જેતપુરના ખીરસરા ગામે હડકાયા શ્વાને હુમલો કર્યો. ખીરસરા ગામે ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી માતા અને તેના પુત્ર પર શ્વાને હુમલો કર્યો. ખેતરમાં રમી રહેલ બાળક પર શ્વાને માથાના ભાગે બચકા ભર્યા. પુત્રને બચકા ભરતા શ્વાન પાસેથી બચાવવા જતા માતાને પણ શ્વાને કપાળ તેમજ માથાના ભાગે બચકા ભરી લીધા.
આ હુમલા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ તરફ સાવજો પણ રાતના સમયે ગામ તરફ કૂચ કરી રહ્યા છે. ગીર સોમનાથના સુત્રાપાડાના રાખીજ ગામે મોડી રાત્રે સિંહોના અટાફેરાથી અફરાતફરીનો માહોલ સર્જાયો. ગામના ચોક વિસ્તારમાં સિંહો દેખાતા શ્વાનમાં ભાગદોડ મચી ગઈ. સિંહની એન્ટ્રી થતાં જ શ્વાન ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 5 સિંહોએ લગભગ 1.5 કલાક સુધી ગામ વિસ્તારમાં હલચલ મચાવી, જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. જોકે સિંહોને શિકાર કરવામાં સફળતા મળી ન હોવાથી અંતે તેઓ જંગલ તરફ રવાના થયા.